નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં પર્યાવરણના એકમ નંબર 16 મારું ઘર. તો પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમારી આસપાસ કયા કયા પ્રકારના ઘર જોવા મળે છે? તો અમારી આજુબાજુ ધાબાવાળા પાકા મકાનો, પતરાવાળા મકાનો તેમજ લાકડાથી બનેલા કાચા મકાનો જોવા મળે છે. બીજો પ્રશ્ન છે તમારું ઘર બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે? તો અમારું ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચી, સળિયા, પથ્થર, ઈંટો વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ થયો છે. પ્રશ્ન 3 છે કે લોકો ઘર શા માટે બનાવે છે? તો લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે તથા માલ સામાનની સુરક્ષા રહે એના માટે ઘર બનાવે છે. પ્રશ્ન 4 છે કે તમે તમારા ઘરને શણગારવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? તો ઘરને શણગારવા માટે દિવાલો પર સરસ મજાની ભાત બનાવીશું, ઘરના દરવાજાને તોરણ બાંધીશું, દિવાલોને કલર કરાવીશું અને ઘરમાં અલગ અલગ ફૂલદાનીઓ મૂકીશું. પ્રશ્ન 5 છે કે તમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે તમે શું કરો છો? તો ઘરની સ્વચ્છતા જાળવવા માટે કચરો જ્યાં ત્યાં નાખીશું નહીં, વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકીશું અને ઘરની દિવાલો ચોખ્ખી રાખીશું વગેરે. પ્રશ્ન 2 છે કે નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે બે ચિત્રો આપેલા છે એ ચિત્રોને આપણે અવલોકન કરવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. કે અહીંયા ચિત્ર 1 છે અને ચિત્ર 2 છે. હવે અહીંયા પ્રશ્ન છે કે ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? તો અહીંયા ચિત્ર 1 છે એની અંદર લાકડું, માટી, છાણ, દોરી, ઘાસ વગેરે જેવી સામગ્રી વપરાય છે. જ્યારે ચિત્ર 2 છે એમાં સિમેન્ટ, માટી, રેતી, નળિયા, ઈંટ, પથ્થર વગેરે જેવી સામગ્રી વપરાય છે. પ્રશ્ન 2 છે કે બંને ઘરની છતમાં શું તફાવત છે? તો ચિત્ર 1 છે એ કાચું ઘર છે, જ્યારે ચિત્ર 2 એ પાકું ઘર છે. તો ચિત્ર 1 ના ઘરની છત છે એ ઘાસની બનેલી છે, જ્યારે ચિત્ર 2 ના જે ઘરની છત છે એ નળિયાની બનેલી છે. 3 છે કે બંને ઘરની દિવાલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની યાદી બનાવો. તો ચિત્ર 1ની જે દિવાલો છે એ માટી, છાણ અને પાણીની બનેલી છે, જ્યારે ચિત્ર 2ની જે દિવાલો છે એ ઈંટો, સિમેન્ટ, રેતી અને પાણીની બનેલી છે. પ્રશ્ન 4 છે કે ચિત્ર 1 અને ચિત્ર 2 ના આધારે અનુમાન કરી આપેલું વિધાન કયા ઘરના ચિત્ર સાથે બંધ બેસતું હશે તે જણાવો. તો અહીંયા વિધાનો આપેલા છે 4. એમાં પહેલું છે કે આ વિસ્તારમાં ખૂબ જ વધારે વરસાદ પડતો હશે, તો આ એ ચિત્ર 2 ને લાગુ પડે છે. જ્યારે બીજું છે આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હશે, તો આ વિધાન છે ચિત્ર 1 ને લાગુ પડે છે. ત્રીજું છે આ વિસ્તારમાં કાંટાળા વૃક્ષો વધારે થતા હશે, તો આ વિધાન છે એ ચિત્ર 1 ને લાગુ પડે છે. ચોથું છે કે આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વધારે થતા હશે, તો આ વિધાન છે એ ચિત્ર 2 ને લાગુ પડે છે. હવે 5મો પ્રશ્ન છે કે એકમના આધારે જો જોઈએ તો આ ચિત્રમાં દર્શાવેલા ઘર કયા વિસ્તાર માટે અનુકૂળ રહેશે? તો આ ચિત્રમાં જે ચિત્ર 1 છે એનું ઘર છે એ ગરમ પ્રદેશ માટે, જ્યારે ચિત્ર 2માં જે ઘર છે એ ઠંડા પ્રદેશ માટે વધારે અનુકૂળ રહેશે. હવે પ્રશ્ન 3 છે કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી છે કે લાકડામાંથી ઘર ખાલી જગ્યા રાજ્યમાં બનાવવામાં આવે છે, તો લાકડામાંથી ઘર એ અસમ રાજ્યમાં બનાવવામાં આવે છે. બીજું છે હાઉસબોટ મોટાભાગે ખાલી જગ્યા સરોવરમાં જોવા મળે છે, તો હાઉસબોટ એ મોટાભાગે ડાલ સરોવરમાં જોવા મળે છે. ત્રીજું છે ભૂંગો ખાલી જગ્યા પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે, તો ભૂંગો એ રણ પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે. ચોથું છે બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. અને 5મું છે કે જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકાય તેવું રહેઠાણ ખાલી જગ્યા છે, તો તેવું રહેઠાણ એ તંબુ છે.
પ્રશ્ન 4 છે કે નીચેના જોડકા જોડો. તો અહીંયા અ વિભાગ અને બ વિભાગમાં જે જોડકા આપ્યા છે એ આપણે જોડવાના છે. એમાં પહેલું છે કે ખૂબ જ વરસાદ પડે છે. તો ખૂબ જ વરસાદ એ અસમમાં પડે છે, એટલે આપણે અહીંયા 1 નંબરની સામે અસમ લખીશું જવાબમાં. બીજું છે ખૂબ જ બરફ પડે, તો આપણે 2 નંબરની સામે અહીંયા મનાલી લખીશું. ત્રીજું છે ખૂબ જ ગરમી પડે, તો 3 નંબરમાં રાજસ્થાન આવશે. ચોથું છે બહુમાળી મકાનો, તો 4 નંબરમાં રાજકોટ આવશે. અને પાંચમું છે હોડીમાં બનાવેલું ઘર, તો 5 નંબરમાં શિકારા આવશે. હવે પ્રશ્ન 5 છે કે નીચેના વિધાનો માટે યોગ્ય કારણ લખો. એમાં પહેલું છે કે અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે. અસમમાં ઘરના દાદર રાત્રે કેમ ખસેડી લેવામાં આવે છે? કેમ કે અસમમાં ઘરના દાદર રાત્રે એટલા માટે ખસેડી લેવામાં આવે છે કે કોઈ જાનવર કે જીવજંતુ ઉપર ના આવી જાય અથવા ઉપર ના ચડી જાય. બીજું છે કે મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. તો કારણ કે મનાલી એ પર્વતીય પ્રદેશ છે અને અહીં ખૂબ જ વરસાદ અને બરફ પડે છે. હવે વરસાદનું પાણી સરળતાથી નીચે પડી જાય એટલા માટે ઘરની છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે રણ પ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે, કારણ કે રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે અને ગરમીથી બચવા માટે ઘરોની દિવાલ જાડી બનાવવામાં આવે છે. ચોથું છે શહેરોમાં લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે, કારણ કે શહેરોમાં દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે અને રહેવા માટે જગ્યા ઓછી પડે છે. માટે ઓછી જગ્યામાં વધુ લોકો રહી શકે તે માટે શહેરોમાં લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે. પાંચમું છે કે દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘર છે, કારણ કે જુદા જુદા વિસ્તારોમાં ત્યાંની આબોહવાને ધ્યાનમાં રાખીને તથા ત્યાંની અનુકૂળતાએ જુદા જુદા પ્રકારના ઘરો બનાવવામાં આવે છે. અને છઠ્ઠું છે કે નીચે આપેલી જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરો અને તેમાં યોગ્ય રંગ પૂરો. તો અહીંયા તમારે તમારા ઘરનું ચિત્ર દોરવાનું છે અને યોગ્ય રંગ પૂરવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે.